તો બન્યા રહેજો આજના બ્લોગમાં। આજે હું તમને આખો ત્રિશુલિયા ઘાટ બતાવવાનો છું, તો બન્યા રહેજો આજના બ્લોગ। લોકેશન છે તોનું કદાચ કોઈ જોવા ના આવી શકતા હોય, દૂર રહેતા હોય તો આ બ્લોગ વિડીયોમાં તમને બતાવેલું છે। આ ત્રિશુલ અહીંયા સ્થાપિત કર્યું છે ત્રિશુલિયા ઘાટે, અને પેલું મંદિર છે બરાબર। તો અહીંયા અમે ત્રિશુલિયા ઘાટે સ્પેશિયલ બ્લોગિંગ માટે આવ્યા હતા, અને મારી યુટ્યુબ ચેનલ છે કિરણ ઠાકોર બ્લોગ 9855। સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો। તો આખો ત્રિશુલિયા ઘાટ હું તમને બતાવી દઉં છું। અહીંયા ત્રિશુલ લગાવેલું છે સરસ, બરાબર। આખો ત્રિશુલિયા ઘાટ છે, આવેલું છે ટેન્કર પાણીનું। એ આપણે અંદર આ વન વિભાગમાં સ્પેશિયલ અંદર પાણી પાવા માટે ટેન્કરથી અંદર પાણી પાવું પડે, એના માટે ટેન્કર ઝાડ પાયેલા છે। ત્રિશુલિયા ઘાટ પરના વ્યૂ પોઈન્ટનું નીતિનભાઈ પટેલ અહીંયા આવવાનું નામ લખેલું છે, અને આ સરસ મજાનું ત્રિશુલ અહીંયા ઊભું કર્યું છે ત્રિશુલિયા ઘાટે, બરાબર। જોઈ શકો છો આ તો ત્રિશુલિયા ઘાટનો વિડીયો, અને બાકીનો વિડીયો તમે બતાવી દઉં તો અમારા બે જણા જે બંકા છે એ બે જણા અહીંયા શૂટિંગ જ કરી છે। બે જણા જુઓ હાથી આવી જશે, બસ આ વિડીયોગ્રાફી મેં યાદ કરી છે આખો દિવસ। ગમે તે ચોક આવી જાય તો બસ વિડીયો ઉતારીને ફોટા પાડીને કોઈ કરશે, શૂટિંગ માટેનું જ છે સ્પેશિયલ। તો જો આમાં રાકેશભાઈ, આ કિશનભાઈ, આ વ્લોગિંગમાં આ જ કરી છે બધું, બસ વિડીયો બીજી કોઈ વાત જ નહીં, ફોટા ને વિડીયો કોઈ ના આગળ તો જે પેલી બાજુ છે સીધું છે એ બેસવાનું જ છે, જેવું આ જે છે એ જ રીતનું તો આ બેસવાનું છે, બરાબર। એ સામે તમે જે જોઈ શકો છો બે ભાઈઓ જે ઊંઘ્યા એ આ ટેન્કરવાળા છે ડ્રાઈવર, ત્યાં સ્પેશિયલ પાણી પાવાનું છે એટલે તને પાણીવાળા જ જીપે છે, બરાબર। ના હાઈવે આ અમારા બે બંકા બ્લોગ ઉતારજે, હું બતાવું છું। કિરણભાઈ, હા છે કિશનભાઈ, આજે આવી ગયા તો ત્રિશુલિયા ઘાટે સ્પેશિયલ હોવાનું લઈને આવ્યો છું। ત્રિશુલિયા ઘાટે નહોતા આવતા, હેડતા લઈને આવ્યો છું, બાઇકની સગવડ નથી તો એ સ્પેશિયલ હેડતા લઈને આવ્યો ત્રિશુલિયા ઘાટે। હવે અહીંથી જવાનું છે અંબાજી માંગલ્યાવન, ફરવા જવાનું છે અંબાજી માંગલ્યાવન, એનો આખો અલગ બ્લોગ આવે તો બના રહેજો અમારી ચેનલમાં। નવા બ્લોગ આવતા રહે ના જે છે ત્રિશુલિયા ઘાટનું આખું લોકેશન જબરજસ્ત લોકેશન છે। અત્યારે વરસાદનો માહોલ છે અને લોકેશન સારું છે, એટલે રાકેશભાઈ છે અમારા હાથે, કિશનભાઈજી સરસ મજાનો બ્લોગ ત્રિશુલિયા ઘાટનો મેં બનાવી દીધો છે। તો તમે અમારી ચેનલમાં આવજો અને જોજો ત્રિશુલિયા ઘાટનો બ્લોગ, એના 2 ભાગ આવશે, તો જોયેલા સરસ મજાનું છે લોકેશન। ફોટો પાડવા માટે આવો તો આવી જવાનું અંબાજી ત્રિશુલિયા ઘાટે, સરસ મજાનું ત્રિશુલિયા ઘાટનું લોકેશન છે, તો જરૂરથી આવજો બધા। અમારા વિસ્તારના લોકો બધા આવી છે બ્લોગિંગ કરવા માટે, અને વિડીયો શૂટિંગ કરવું હોય, ગીતનું શૂટિંગ કરવું હોય, ફોટા પાડવા હોય, એના માટે સરસ મજાનું આ લોકેશન છે, તમે જોઈ શકો છો જબરજસ્ત લોકેશન છે। અને અમારા લોબાટવાડિયા કરીને ઊંઘ્યા છીએ, 4 કિલોમીટર હેડતા આવ્યા છે, એટલે કદી નહીં થાક્યો છે બિચારા, હવે કોઈ હેડવાન નહીં। કેશભાઈ કોઈ કરી છે અહીંયા, શું કરી રાખાતું હોય એટલે શું કરી વિડીયો બનાવો, તારો બનાવો હાથે જામ તારે હા મારો બંકો રાકેશભાઈ વ્લોગર એ આ છે પોતે વિડીયો ઉતારવું એના માટે રકમ પૈસા લાવે। તમે જોઈ શકો છો આ ત્રિશુલિયા ઘાટનું લોકેશન હતું। ત્રિશુલિયા ઘાટનું જે લોકેશન અહીંયા રસ્તો છે પણ નેચા ખાય છે, આ રસ્તાના બાજુમાં નેચા ખાય છે ને અમારે 2 જણા પેલા 2 જણા કોક કરે છે ડાન્સિંગ કરે, બરાબર। આ જો સરસ મજાનું લોકેશન છે અહીંયા, આ છે ત્રિશુલિયા ઘાટ અંબાજી, જોઈ શકો છો આ રીતનું આખું લોકેશન છે અહીંયા સરસ મજાનું। અંબાજી ભાદરી પર આવતા હશે એ લોકોને ખબર જ છે, જે લોકો ભાદરી પર આવે છે અંબાજીમાં એ લોકોને ખબર છે કે ત્રિશુલિયા ઘાટ જો આવેલો છે, શું છે બધું એને ખબર જ છે। તો કેવું
એટલે હવે જઈએ અંબાજી આપણો હેડો તો અમે જઈએ છીએ હવે અંબાજી માંગલ્યા વન એનો બ્લોગ આખો અલગ થયો